નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम तुर्रम तुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का પોતાના બાળકને શાળાએ મૂકવા પગપાળા જઈ રહેલી મહિલાના ગળામાંથી 1.5 તોલાનો અછડો તોડી બે બાઇક સવાર ગઠિયાઓ ફરાર। રાવપુરા મામાની પોળ સ્થિત વકીલની ઓફિસમાંથી તસ્કરો રોકડા રૂપિયા 70,000ની ચોરી કરી પલાયન। તારીખ 16/11/2014ના રોજ પ્રતાપગંજ સિંગાર રેસિડેન્સીના પાર્કિંગમાં હરદીપસિંહ પર ફાયરિંગ કરવાના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીને ઝડપી પાડતી ડીસીબી। સગીરાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી બીભત્સ મેસેજ મોકલનાર વાઘોડિયા રોડ વિસ્તારના યુવાનને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલની ટીમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પોતાના બાળકને શાળાએ મૂકવા જઈ રહેલી મહિલાના ગળામાંથી 1.5 તોલાનો અછડો તોડી બાઇક સવાર ગઠિયાઓ ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। બનાવની વિગતો અનુસાર તરસાલી ગામ સ્થિત ઓખા ફળિયા પાસેની મસ્જિદ પાસે રહેતા ગીતાબેન પડિયાર સવારે 6:15 વાગ્યાના અરસામાં પોતાના બાળકને સ્કૂલ રિક્ષામાં બેસાડવા પગપાળા જઈ રહ્યા હતા। ત્યારે ઘરેથી થોડા જ અંતરે અચાનક જ પાછળથી ઘસી આવેલા બાઇક સવાર ગઠિયાઓએ ગીતાબેનના ગળામાંથી 1.5 તોલાની સોનાની ચેન આંચકી ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે ગીતાબેનના ગળાના ભાગમાં ઈજાઓ પણ પહોંચી હતી। બનાવની જાણ થતાં જ મગરપુરા પોલીસે અછડાતોડની ફરિયાદ નોંધી બાઇક સવાર ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અને હું બાબાને મૂકવા જતી હતી રિક્ષા આગળ રિક્ષા આવે વહેલા તે મૂકીને જતી હતી મૂકીને પાછી આવી તે બે બાઇકવાળા આમથી આવ્યા ને તો ગળામાંથી અછોડો તોડીને જતા રહ્યા 2 જણ હતા 1.5 તોલાની હવે 6 વાગે લગભગ વકીલની ઓફિસના તાળા તોડી તસ્કરો 70,000ની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવની વિગતો અનુસાર શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ મામાની પોળ સ્થિત કલ્યાણ બિલ્ડિંગના 36 નંબરમાં ગોત્રીના રહેવાસી નિર્મય પરીખ વકીલનો વ્યવસાય કરે છે। ગત રાત્રિના સમયે તેમની બંધ ઓફિસને નિશાન બનાવી તસ્કરો મુખ્ય દરવાજો તોડી ઓફિસમાંથી 70,000 રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ કારેલીબાગ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે। સવારના મારા બ્રધરનો ફોન આવ્યો કે અહીંયા ઘરના તાળા તૂટેલા છે, હું ગોત્રી રહું છું, એટલે તરત અહીંયા આવ્યો, જોયું તો બારણા ખુલ્લા હતા અને મારા લોકર જે ટેબલનું ખાનું છે એ તોડેલું હતું। એમાં કેશ હતી 70,000 રૂપિયા। અહીંયા 100 નંબર પર તરત અમે ફોન કર્યો અને એ લોકો તરત જ અહીંયા PCR વાન આવી ગઈ અને એ લોકો પ્રોસેસ ચાલુ કર્યો છે। ના, બીજી કોઈ વસ્તુ ગઈ નથી। હરદીપસિંહ ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં સિંગાર રેસિડેન્સીના પાર્કિંગમાં તારીખ 16/11/2014ના રોજ હરદીપસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેની નોંધાયેલી ફરિયાદના આધારે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનામાં સંડોવાયેલા કલ્પેશ દલસાણિયા, અંકિત ઉર્ફે કૌશલ માલી, ઝાકિર હુસેન સૈયદ, પિંકેશ પંચાલ, ઈશ્વર ચૌધરી, નીરજ ચૌધરી, જનરલ સિંહ, આકાશ ઉપાધ્યાયની ધરપકડ કરી છે। વધુ માહિતી જોઈન્ટ કમિશનર ડીજે પટેલે આપી હતી। તારીખ 16/11/2014ના રોજ સયાજીગંજમાં આઈપીસી 307 અને રાયોટિંગનો જે ગુનો દાખલ થયેલો, જેમાં હરદીપસિંહ ફરિયાદી હતા, કલ્પેશ દલસાણિયા અને બીજા એના સાગરીતો જે આરોપીઓ હતા, આ તમામ આરોપીઓની ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશના દેવાસ ખાતેથી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે અટક કર્યા છે। પૂછપરછ દરમિયાન જણાયું છે કે આ આરોપીઓ ગુનો કર્યા પછી કલ્પેશના એક મિત્ર જીગરની હોન્ડા સિટી કાર લઈ પ્રથમ રાજકોટ અને ત્યાંથી પછી જુનાગઢ ગયેલા। જુનાગઢમાં આ કાર બગડતા એને બિનવારસી મૂકી દીધેલી। પછી આ તમામ 8 તોમદારો અત્યાર સુધી રાજસ્થાનમાં જેસલમેર, બાડમેર, જોધપુર, કોટા,
ઇન્દોર ખાતે અને છેલ્લે દેવાસ ખાતે મધ્યપ્રદેશમાં ગયેલા. બાતમી મળતા તાત્કાલિક અત્રેથી ક્રાઇમ બ્રાન્ચના PSI બારોટ અને તેમની ટીમને ત્યાં મોકલવામાં આવેલા અને ગઈ રાત્રે જ આ તમામ 8 તોમતદારોને પકડી લેવામાં આવેલ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ તોમતદારોનો 2012માં આ ફરિયાદી સાથે જે ઝઘડો થયેલો એ અંગત અદાવત અત્યાર સુધી ચાલતી હતી. સોશિયલ મીડિયા પર પણ એકબીજાને મારવાના આ લોકો મેસેજ પણ કરતા હતા. એ અત્યાર સુધીની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અંગત અદાવતમાં જ આ કલ્પેશે હરદીપસિંહને પતાવી નાખવા માટે જ આ ગુનો કરેલાનું ધ્યાન પર આવે છે. વધુ તપાસ DCB ક્રાઇમ બ્રાન્ચ તરફથી ચાલી રહી છે. હરીફભાઈ પાસે આ લોકો પ્રથમ ગયેલા હતા આશરો લેવા માટે. હરીફભાઈએ આશરો આપવાની બિલકુલ ના પાડી દીધેલી અને ત્યાંથી સીધા તેઓ જૂનાગઢ જતા રહેલા હતા. સગીરાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેની બીભત્સ મેસેજ મોકલનાર યુવાનને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. મળતી વિગતો અનુસાર સલાટવાડા મામાની પોળ વિસ્તારમાં રહેતા દિવ્યેશભાઈ પટેલની સગીર વયની પુત્રીએ થોડા માસ અગાઉ પોતાનું ફેસબુક એકાઉન્ટ ડીએક્ટિવેટ કરાવી દીધું હતું. ત્યારબાદ તેનો એકાઉન્ટ ફરી એક્ટિવેટ કરી કોઈ શખ્સ તેમના પોળમાં જ રહેતી ઉર્વી પંડ્યા નામની યુવતી પર બીભત્સ મેસેજ મોકલતો હતો. આ અંગે યુવતીના પિતા દિવ્યેશભાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે શરૂ કરી હતી. તપાસમાં યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અન્યને બીભત્સ મેસેજ મોકલતા વાઘોડિયા રોડની વલ્લભ વાટિકા સોસાયટીમાં રહેતા રોનક દિનેશ ચંદ્ર મોદીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડ સ્થિત સાંઈબાબાના મંદિરે સિંહાસન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈનાથ 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 તેરે હજારો હાથ. સાંઈ દેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આજવા રોડ સ્થિત સાંઈબાબા મંદિરમાં આજરોજ સાંઈબાબા માટે ભવ્ય રજત સિંહાસન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના મહારાજા શ્રીમદ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, શિરડીના શ્રી સાંઈબાબા સંસ્થાના માજી ટ્રસ્ટી પ્રભાકર બોરાવડે, શિરડી કે સાંઈબાબા ફેમ અભિનેતા સુધીર દળવી તેમજ શ્રી સાંઈ દેવા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શિરીષભાઈ શિકરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સાંઈ દેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સાંઈબાબા મંદિર આજવા રોડ સ્થિત આજે સાંઈબાબાની જે મૂર્તિ આરૂઢ છે અમારા ત્યાં 2000ના સાલથી બાબાને ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરવાનું અમારું ઘણા વર્ષોથી સપનું હતું અને 5 વર્ષથી તેની કામગીરી ચાલી રહી હતી. આજે તે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાબાને આજે ચાંદીના સિંહાસન પર આરૂઢ કરી દીધા છે. તેના માટે 70 કિલો ચાંદી વપરાય છે અને 45 લાખનો ખર્ચો થયેલ છે. આશરે 45 લાખના ખર્ચે તૈયાર થયેલા સિંહાસન માટે તમામ સાંઈ ભક્તોએ એમનું પોતાનું અમૂલ્ય યોગદાન ચાંદી અથવા તો રોકડના સ્વરૂપમાં આપેલ છે. હું તમામ સાંઈ ભક્તોનું જેમણે આનામાં યોગદાન આપેલું છે તેમનો ખૂબ ખૂબ આભારી છું કે આ આટલું અમૂલ્ય સિંહાસન એમના પ્રતાપે તૈયાર થયેલ છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી સાંઈબાબાના સિંહાસનનો અભિષેક પવિત્ર 7 નદીઓ, 7 કુવાઓ, 7 જળાશયો તથા 7 સમુદ્રના જળથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો તથા ભક્તોએ સાંઈબાબાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. साईनाथ साईनाथ तेरे हजारों हाथ.
पर शान मोहम्मद भी है मुख पर। बाबा ने साहित्य चरित्र में कहा था कि आज मेरे ये फटे पुराने कपड़े हैं, मैं भक्तों के बस में हूँ, कल अगर मुझे रेशम के वस्त्र पहनाएंगे तो वो भी पहन लूँगा। मैं तो पत्थर पे बैठने वाला आदमी हूँ, आज चांदी के सिंहासन पर बिठाया, ये सब भक्तों के वजह से ही हुआ है। और मैं इस मंदिर के लिए शुभकामनाएं देता हूँ। जो भी यहाँ पे काम करने वाले भाविक हैं उनको भी शुभकामनाएं देता हूँ। ऐसे ही जो जिसे क्या कहते हैं, जो पेटी में पैसे जमा होते हैं उससे शिक्षा, हॉस्पिटल और गरीबों की सेवा करने के लिए इस्तेमाल की जाए वो पैसे, ये मेरी साईं चरणों में प्रार्थना है और लोगों से विनती है। तो पत्थर को सिंदूर लगा के लोगों ने पूजा नहीं की होती। तो मेरा ये कहना है, बाबा एक ऐसे शख्स थे जिन्होंने हमें ये सिखाया कि भाई इंसानों की तरह रहो, परिवार छोटा रखो। इसके लिए पहली जो पिक्चर 1955 में बनी थी, नूतन के पिताजी कुमार सेन समत ने डायरेक्ट की थी, उसको राष्ट्रपति अवार्ड मिला था एजुकेशन का प्रचार और प्रसार के लिए। जो पिक्चर बनाई थी बाबा के ऊपर, लेकिन उसमें जो कहा गया था उसके लिए। तो मुझे सिर्फ ये कहना है कि मंदिर कितना भी बड़ा छोटा हो, और आप जैसे पूछते हैं कि जो लोग कहते हैं कि बाबा की पूजा क्यों की जाए, ये व्यक्तिगत प्रश्न होता है किसी का। मेरी बीवी का जो भाई है उसने कुछ बोला तो वो चर्च में भी जाता है। जैसे मैंने भी मखदूम बाबा के ऊपर माहिम में चद्दर चढ़ाई है। ये अपना अपना विश्वास और श्रद्धा होती है, उसके लिए कोई रोकथाम नहीं कर सकता। और मुझे ये कहना है कि बस अपना जीवन अच्छे ढंग से व्यतीत करने के लिए कोई भी एक ऐसी जगह ढूंढो जहाँ पे आप प्रार्थना कर सकते हैं, चित्त को एकाग्र और शुद्ध कर सकते हैं और आगे की ज़िंदगी अच्छे ढंग से बसर कर सकते हैं। વડોદરા તથા પાદરા તાલુકાનો રવિ કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થઈ ગયો હતો। મળતી વિગતો અનુસાર આજરોજ સયાજીપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વડોદરા તેમજ પાદરા તાલુકાના ખેડૂતોને સહાય ચેક સહિતની મદદ કરવા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 વાગે શરૂ થનાર આ કાર્યક્રમમાં સવારથી ખેડૂતો ફરક્યા જ ન હતા, જેના પગલે 11 વાગ્યા સુધી કાર્યક્રમ શરૂ થઈ ન શકતા કાર્યક્રમોનો ફિયાસ્કો થઈ ગયો હતો। આ અંગે જિલ્લા પંચાયતના વિરોધી પક્ષના નેતા દિલીપભાઈ ભટ્ટે આક્ષેપ કર્યો હતો કે સરકાર સામે હાલ ખેડૂતો કપાસના ભાવ મુદ્દે આંદોલન કરી રહ્યા છે, સાથે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે ખેડૂતોમાં ભારે રોષ, ત્યારે સરકારના લાખો રૂપિયાનો ધુમાડો કરી આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામો પણ છપાવવામાં ન આવતા વિવાદ સર્જાયો હતો। રવિ કૃષિ મહોત્સવના જે રાખેલો એની અંદર વડોદરા બજાર સમિતિની અંદર આજે 9 વાગે એનો ઉત્સવનો કાર્યક્રમ હતો। ત્યાંથી આજુબાજુના ગામડાના તમામ લોકોને આ ખેડૂતોને બોલાવવામાં આવેલા, પણ 9 ને બદલે 11 વાગ્યા લગીને કોઈ પણ ખેડૂત ત્યાં હાજર ન હતા અને આજુબાજુના આગેવાનો જે જિલ્લાના છે એની કોઈ આમંત્રણ ન હતું। જિલ્લાના પ્રમુખશ્રી, જે જિલ્લાના પ્રથમ નાગરિક કહેવામાં આવે, એમનું પણ પત્રિકામાં નામ ન હતું। જ્યારે આ કૃષિ મહોત્સવ ખેડૂતોનો જ હોય અને જિલ્લાના આગેવાનોને જો આ રીતના બોલાવવામાં ન આવે અને લાખો રૂપિયાનું અધન આજે જિલ્લા ઉપર ઠલવાતું હોય, આવો અનગઢ વહીવટના કારણે જ્યારે આવો વહીવટ જ્યારે કરતા હોય, કપાસના ભાવ જ્યારે ભડકે ભરતા હોય, ત્યારે ખેડૂતોના માથે આ ખોટો ખર્ચનો બોજો નાખી અને સરકાર એનો અનગઢ આવડતની સાબિતી કરી બતાવે છે।
આજવા રોડ સ્થિત ઈડબ્લ્યુએસના આવાસોનો રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. શહેરના આજવા રોડ સ્થિત કમલાનગર તળાવની સામે ઈડબ્લ્યુએસના આવાસો બનાવવામાં આવી રહ્યા છે. ખુલ્લા મેદાનમાં જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સ્થળે રમતગમતનું મેદાન બનાવવાનું હતું, જ્યાં હાલ ઈડબ્લ્યુએસના મકાનની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેના પગલે અગાઉ પણ રહીશો દ્વારા ભારે હોબાળો મચાવી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. આજે બીજી વાર રહીશો એકત્રિત થઈ થાળી વગાડી ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. રહીશો ઈડબ્લ્યુએસના આવાસોનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. આગળની રજૂઆત હતી, અમારે 2 દિવસ પહેલાં ભેગા થયા ત્યારે અમે કહ્યું હતું કે અમારો જ્યાં સુધી આ કાર્યનો કોઈ નિવેડો નહીં આવે કમિશનર કચેરીમાં ત્યાં સુધી કામકાજ બંધ રાખો, સ્થાયી રાખો. તો છતાં પણ આજે સવારથી અમને કામ ચાલુ કરી દીધું. અને બીજું ત્યાંથી એમના એક્ઝિક્યુટિવ ડેપ્યુટી એન્જિનિયર આવ્યા, એમને મને બોલાવ્યો અને એમને મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર જો કહેશે તો જ આ કામ બંધ થશે, ત્યાં સુધી તમે ગમે તે એક્શન લેશો, બંધ નહીં થાય. અમે પોલીસ પ્રોટેક્શન બી રાખીને કામકાજ ચાલુ છે. આજે અમે આવીને સવારે બેસી ગયા, ત્યાં રેડીમિક્સનો એક નથી, ત્યારે અમને પોલીસમાં કમ્પ્લેન કરી, પોલીસને બોલાવી. પોલીસે અમને કહ્યું કે ભાઈ અમારે કાયદો વ્યવસ્થા જાળવવાનો છે, બહાર નીકળી જાઓ નહીં તો અમારે તમારા પર એક્શન લેવા પડશે. અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે પરિસ્થિતિ અમે અહીંયા બહાર ઉભેલા છે અને પોલીસ પણ આવી ગયેલી છે અને અંદર અમે ઘૂસીશું, અમારા પર એક્શન લેવાની વાત કરે છે. એટલે અમે બહાર ઊભા છે, પબ્લિક અમે અને અહીંયાથી હવે અમે બધા ભેગા થઈ મ્યુનિસિપલ કચેરીમાં ઘેરો ગાળવાનો પ્લાનિંગ છે અમારો. અને બધા ભેગા થઈને અમે અત્યારે ત્યાં જઈશું. આજે કોઈ પણ હિસાબે અમારે કાં તો પહેલાં તો અમારું જ્યાં સુધી વાતનો પૂર્ણ નિકાલ ના આવે ત્યાં સુધી કામ સ્ટોપ થઈ જવું જોઈએ. અમારે આ અંગે કોઈ રજૂઆતો કર્યા પછી ચર્ચા થઈ છે? કોઈ પણ જાતની આજે મ્યુનિસિપલ કમિશનર ખબર નહીં, એને કાન એમના બંધ છે કે શું છે એમની ખબર નથી પડતી. ફક્ત બિલ્ડરોનો અવાજ સાંભળે છે. બિલ્ડરોને મળવું હોય તો એમને 2 રોકટોક કે અંદર જઈ શકે છે બિલ્ડર. આમ જનતા માટે ત્યાં આગળ જવા માટેનું કોઈ એ વસ્તુ નથી. અમે 3 દિવસ પહેલાં 1 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ઊભા રહ્યા. 10 વખત એમના પીએ અંદર ચિઠ્ઠી મોકલી, અમને નહીં બોલાવ્યા. અમે જબરજસ્તી અંદર ગયા તો અમને કહ્યું શું છે બહાર નીકળો, હમણાં હું બોલાવું ત્યારે આવજો. અમને બહાર કાઢી મૂક્યા. દબાણ શાખાની ટીમે ગોત્રી વિસ્તારના મેદાનમાં કેબિનો તથા તંબુના દબાણો દૂર કર્યા હતા. મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ ગોત્રી વિસ્તારમાં પહોંચતા દબાણકર્તાઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. ગોત્રી વિસ્તારના ખુલ્લા મેદાનમાં કેબિન તેમજ મુખ્ય માર્ગ પર તંબુ બાંધીને મટન ચિકનનો વ્યવસાય કરતા વેપારીઓની કેબિનનો તેમજ તંબુના દબાણો દૂર કરી લારી ગલ્લા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. રોડ ઓફિસર સાહેબના આદેશ અનુસાર આ નોનવેજની દુકાનો, કેબિનો જાહેર રસ્તાના નડતર ઉપરથી એ આજે દૂર કરવામાં આવે છે. સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને
એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. Kashyap Shah and Associates, ground floor, Dharma Vihar, opposite Jain Temple, Derapol, Rajmel Road, Vadodara 1. Phone number 24245453. Mobile 98252 15839. Toll free number 1800-233-15839. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનો ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ ટીપીએ નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાખોને જુઓ છો આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે.
લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા કાળા કપડાં તેમજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો હતો કે સમલૈંગિક સંબંધો સમાજમાં માન્ય ન હોઈ શકે, જેના પગલે સામાજિક માન્યતા ન મેળવી શકનાર સમલૈંગિકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. આજથી 1 વર્ષ પહેલાં દિલ્હી હાઈકોર્ટના જજમેન્ટની સામે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું. જે સમલૈંગિક સમુદાય છે એ લોકો જે શારીરિક સંબંધો છે એને ગેરકાયદેસર ભારતીય સંવિધાન મુજબ ગણવામાં આવશે એના માટે હતું. એના લીધે સીધું જ અમારા જે સમલૈંગિક સમુદાય સાથે અમે જે કામ કરીએ છીએ સ્વાસ્થ્યને લગતા, એના લીધે અમને ખાસો બધો પ્રોબ્લેમ પડી જાય છે સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટેનું. કારણ કે એના પછી એના જે સંવિધાનમાં જે આવ્યું હતું જે જજમેન્ટ, એ જજમેન્ટનું હજુ સુધી અમારા જે કોમ્યુનિટી લોકો છે એ લોકોને પૂરેપૂરું ઇન્ટરપ્રિટેશન ખબર નથી કે શું સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આવ્યું છે, જેના કારણે એ લોકો અત્યાર સુધી બહાર આવી શક્યા નથી. એ લોકો બહાર આવેલા પાછા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, જેથી કરીને અમને સેવા જે સ્વાસ્થ્ય લગતી સેવાઓ છે, HIV/AIDS ને લગતી બધી સેવાઓ છે અમે પહોંચાડી શકતા નથી. એ અમારા માટે સૌથી મોટું તકલીફ થઈ રહ્યું છે. જેથી કરીને આજે જે વર્ષ પૂરું થયું છે, જેથી કરીને અમે લોકો બધા ભેગા થઈને સમલૈંગિક સમુદાયના તમામ લોકો આ જજમેન્ટનો વિરોધ કરવા માટે પછી ઊભા થયેલા છે. અમે લોકો આજ રોજ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા કાળા કપડાં તેમજ કાળી પટ્ટી ધારણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જે લાસ્ટ 2013 11 ડિસેમ્બરના રોજ ચુકાદો આપેલો કે સેમ સેક્સને ક્રિમિનલાઇઝ કર્યું હતું, એટલે આઈપીસીના કારણે સમાજમાં અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. અમારા હ્યુમન રાઇટ્સનું પણ ભંગ થઈ રહ્યું છે. તો આઈપીસી 377નો વિરોધ થાય એના માટે આજે અમે બ્લેક કપડામાં બ્લેક પટ્ટી બાંધીને મૌન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ડભોઈ તાલુકાના માનપુરા ઉરડી ગામની સીમમાંથી દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ડભોઈ તાલુકાના તેન તલાવ ગામ પાસે આવેલા માનપુરા ઉરડી ગામની સીમમાં ખેતર ધરાવતા ગોવિંદભાઈ ધુડાભાઈ બારિયાના ખેતરની બાજુમાંથી મૃત દીપડાનો મૃતદેહ મળી આવતા આસપાસના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લગભગ 8 મહિનાની દીપડીનું બચ્ચું મળી આવતા ગ્રામજનોના ટોળેટોળા સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તેમજ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ દીપડીના બચ્ચાનો મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તેના મોતનો ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે. ને એના ખેતરથી કોતર બધો લાગી ગયો. કોતર જ છે ના વર્ષક નથી તો એક જ પોસ્ટમોર્ટમ કરાવો કે તો પછી અહીંયા હું ચાર કાપવા માટે આવેલો સવારના ટાઈમમાં, તો અહીંયા એક દીપડાનું મૃતદેહ પડેલો જોયો મેં. એ જોઈને હું નાસી ગયો હતો. પછી બધા ભેગા થયા ગામ લોકો અને વન વિભાગમાં જાણ કરી કે ભાઈ અહીંયા આ રીતનું કે દીપડાનું બચ્ચું મૃતદેહમાં પડેલું છે અને એ લોકો આવીને તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કેવું લાગે છે? 2 દિવસથી કેટલા દિવસથી મરી ગયો એવું લાગે છે? લગભગ 2 દિવસનું હોય એવું લાગે છે. જીવ બીવ મૂકી દીધેલા છે. ડભોઈ નગર સ્થિત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં કપિરાજના બચ્ચાને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વિમલ સોસાયટી તથા ઉમા સોસાયટીના નાકે આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મરની આસપાસ રમતા કપિરાજોના ટોળા પૈકી એક બચ્ચાને જોરદાર વીજ કરંટ લાગતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. કપિરાજના બચ્ચાના મોતને પગલે જોતજોતામાં કપિરાજોના ટોળે ઉમટી પડતા 2 કલાક સુધી વીજ પ્રવાહ બંધ કરી દેવામાં સ્થાનિક રહીશોને હેરાન થવાનો વારો આવ્યો હતો. હવે હાથ લેશે ને એટલે આવશે. જીબીના વાયર ઉપર વાંદરાનું બચ્ચું ચોંટી ગયેલું, એના કારણે એનું મોત થયું. ત્યારબાદ જીબીમાં ફોન કર્યો, એ લોકોનો આખો સ્ટાફ આવીને ત્યાંનું સંચાલન કર્યું. જીબીનું રિપેરિંગ કામ. અહીંયા 2 કલાકથી લાઇટો નથી. અમે 2 કલાકથી પરેશાન થઈએ છીએ. બચ્ચાને કોણ ઉઠાવે? વાંદરાનું બચ્ચાને કોણ ઉઠાવે? તો બચ્ચાની માં આવી અને એને ઉઠાવી છે. આજના જમાનામાં એવું જોવા મળે છે કે માની કમી ક્યાંય માની કમી કોઈ પૂરી કરી શકતું નથી. ક્યાં લઈને ફરે છે? ધાબા ઉપર ફરે છે. કરનું ફરે છે? 5 કલાક થયા. મૂકીને નથી જતું રહ્યું? ના, બિલકુલ નહીં. છે ને એમને મૂકી નથી દેતું, ભલે એ જીવતું હોય કે મરેલું હોય. એટલે ડેથ થઈ ગઈ છે ને? હા, ડેથ થઈ ગઈ છે. થઈ ગયો છે અને સાવ મરણની હાલતમાં જોઈ શકો એવું જ દેખાય છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પોતાના બાળક
બાળકને શાળાએ મૂકવા પગપાળા જઈ રહેલી મહિલાના ગળામાંથી 1.5 તોલાનો અછડો તોડી 2 બાઇક સવાર ગઠિયાઓ ફરાર. રાવપુરા મામાની પોળ સ્થિત વકીલની ઓફિસમાંથી તસ્કરો રોકડા રૂપિયા 70,000ની ચોરી કરી પલાયન. તારીખ 16/11/2014ના રોજ પ્રતાપગંજ સિંગાર રેસિડેન્સીના પાર્કિંગમાં હરદીપસિંહ પર ફાયરિંગ કરવાના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીને ઝડપી પાડતી ડીસીબી. સગીરાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી બીભત્સ મેસેજ મોકલનાર વાઘોડિયા રોડ વિસ્તારના યુવાનને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલની ટીમ. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.